जय श्री कृष्ण जय मित्रों केम छो धोरण 10 गणित प्रकरण पहलू वास्तविक संख्याओं ते मित्रों આપણે પહેલા ને બીજો એટલે કે બે વિડિયો લેક્ચરનો અભ્યાસ કર્યો કે જેમાં આપણે જે ગયા વિડિયો લેક્ચરમાં કે જે સંખ્યાઓને આપણે અવિભાજ્ય અવયવ મેળવ્યા અને એ જે અવિભાજ્ય અવયવ પર આધારિત ગુસ્સા અને લસા શીખ્યા સંખ્યાના જે અવિભાજ્ય અવયવ છે આપણે અવયવ વૃક્ષ अथवा तो भागाकारनी रीते तमे अविभाज्य अवयव पाड़ी सको छो अने गुणाकारना स्वरूपने दर्शावी सको छो अने त्यारबाद एनी पर आपणे आधारित जे गुस्सा अने लसाना दाखला शीख्या। आज मारो तीजो विडियो लेक्चर छे ते मित्रों आज आपणे जे 9मा धोरणमां जे असमय संख्याओ जे शीखीने आव्या छे थोडुं पुनरावर्तन करवानुं त्यार पछी जे असमय संख्याओनुं आपणे साबित करवानी छे। तो असमय संख्याओ कोने कहेवाय एनु थोडું આપણે પુનરાવર્તન કરીશું ત્યાર પછી એના પર અગત્યના ખૂબ જ અગત્યના દાખલાનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણે જોઈએ કે ભઈ અસમય સંખ્યા તો અસમય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યતર પૂર્ણાંક શૂન્યતર એટલે શૂન્ય ના હોય તો શૂન્યતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં લખી ન શકાય। હવે શીખી ગયા લખી શકાય તો સમય કહેવાય અને p/q સ્વરૂપમાં લખી ન શકાય તેને શું કહેવાય असमय संख्या कहेवाय। આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો કે ભઈ જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં લખી શકાય એને આપણે સમય સંખ્યા કહીએ। ટૂંકમાં એવું કહી શકાય કે જે સંખ્યા સમય ન હોય તેને અસમય સંખ્યા કહેવાય। એવી આપણે ટૂંકમાં વ્યાખ્યા કહી શકાય કે જે સંખ્યા સમય ન હોય એને અસમય સંખ્યા કહેવાય। અથવા બીજી રીતે કેવું હોય તો આ રીતે કહી શકાય કે જે સંખ્યાને પૂર્ણાંક p અને શૂન્યતર પૂર્ણાંક એટલે શૂન્ય ન હોય તેવા शून्यतर पूर्णांक q માટે p/q स्वरूपમાં લખી ન શકાય તો તે સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ। શીખી ગયા વિદ્યાર્થી મિત્રો આપણે 9મા ધોરણમાં જેમ કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 વર્ગમૂળ 7 પાઈ પાઈ પણ કઈ સંખ્યા છે અસમય સંખ્યા છે એટલે કે જે સંખ્યાનું વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ પંચમૂળ નીકળતું ન હોય એ બધી સંખ્યાઓ કઈ કહેવાય અસમય કહેવાય। અને આપણે 9મા ધોરણમાં એવી અસમય સંખ્યાઓ જે અભ્યાસ કર્યો એમાં આપણે કોઈ પણ બે જે આપણે સમય સંખ્યા વચ્ચે પણ અસંખ્ય અસમય સંખ્યા રહી છે એનો પર આપણે અભ્યાસ કર્યો। તો અહીં આગળ આપણે આગળ જે શીખવાનું છે કે તો આવી જે સંખ્યાઓ છે ઉદાહરણ તરીકે ફરી એકવાર કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 વર્ગમૂળ 7 પાઈ પણ કઈ એક અસમય સંખ્યા છે। એ રીતે આ એક અનંત અનાવૃત સંખ્યા જે આપણે આવતું હતું 9મા ધોરણમાં કે 0.10 100 1300 એવી રીતે ડેશ ડેશ તો અનંત અનાવૃત तो આવી સંખ્યાને પણ શું કહેવાય અસમય સંખ્યા કહેવાય। તો ટૂંકમાં જે સંખ્યા સમય ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય। તો જે સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં લખી ન શકાય એમાં p અને p પૂર્ણાંક અને q શું હોય શૂન્યતર પૂર્ણાંક એટલે કે છેદ શૂન્ય ના હોવો જોઈએ। ત્યારબાદ જો p અવિભાજ્ય સંખ્યા હોય અવિભાજ્ય સંખ્યા એટલે કે ભઈ આપણે ઘણી બધી આપણી અવિભાજ્ય સંખ્યાઓ જેમ કે 2 છે 3 છે 5 છે 7 છે એટલે કે અવિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાનો ફક્ત બે અવયવ હોય એક અને સંખ્યા પોતે એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ। તો એક અહીં આગળ આપણે પ્રમાણિત સ્વરૂપ કે જો p અવિભાજ્ય સંખ્યા હોય તેનું વર્ગમૂળ લઈએ તો એ વર્ગમૂળ હંમેશા અસમય સંખ્યા જ હોય એનું વર્ગમૂળ એટલે કે એક પ્રમાણિત સ્વરૂપ છે કે p કોઈ જો અવિભાજ્ય સંખ્યા હોય તેનું વર્ગમૂળ લઈએ તો એ આપણને અસમય સંખ્યા હોય। દાખલા તરીકે 2 તો 2 કઈ સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા માટે વર્ગમૂળ 2 તો એ અસમય જ મળે। એ રીતે 3 કઈ સંખ્યા છે અસમય સોરી 3 કઈ સંખ્યા કહેવાય તો 3 એ અવિભાજ્ય સંખ્યા કહેવાય અને 3 એ અવિભાજ્ય સંખ્યા હોય તેનું વર્ગમૂળ 3 લઈએ તો વર્ગમૂળ 3 શું કહેવાય અસમય સંખ્યા। એટલે કે જે અવિભાજ્ય સંખ્યા હોય 2 3 5 7 એ 11 એ 13 તો આ બધી અવિભાજ્ય સંખ્યા તમે વર્ગમૂળ લેશો तो એ શું હોય અસમય સંખ્યા આવે છે। જો કોઈ અવિભાજ્ય સંખ્યા p બીજો એક પ્રમાણિત સ્વરૂપ છે કે જો કોઈ અવિભાજ્ય સંખ્યા p એ a² નો અવયવ હોય આ a² એટલે a શું છે કોઈ ધન પૂર્ણાંક હોય એનો વર્ગ કરવાનો આ a કોઈ ધન પૂર્ણાંક છે એનો વર્ગ કરીએ તો a² નો અવયવ હોય કોણ કોઈ અવિભાજ્ય સંખ્યા p પછી એ અવિભાજ્ય સંખ્યા p માં ઉદાહરણ તરીકે 2 3 5 7 એવી કોઈ પણ હોઈ શકે છે। તો જો કોઈ અવિભાજ્ય સંખ્યા p એ a² નો અવયવ હોય તો a નો પણ અવયવ હોય જ। a એટલે કોઈ ધન પૂર્ણાંક છે a એટલે શું હોય કોઈ ધન પૂર્ણાંક એનો વર્ગ a² નો જો અવયવ હોય તો a નો પણ અવયવ હોય જ। આ એક પ્રમાણિત સ્વરૂપ છે। જો a સમય સંખ્યા હોય ખાસ ધ્યાન રાખજો મિત્રો કે a કોઈ સમય સંખ્યા હોય પરંતુ વર્ગમૂળ b
એ શું હોય? શૂન્યતર અસમય સંખ્યા, શૂન્ય ન હોય તેવી અસમય સંખ્યા હોય તો આપણે સરવાળો કરીએ, એક સમય અને એક અસમય. તો આ એ સમય છે અને વર્ગમૂળ બે કેવી છે? અસમય. માટે એનો સરવાળો કેવો હોય છે મિત્રો? તો સરવાળો અસમય આવે. એ જે સરવાળો છે તે બાદબાકી કરો, એ માઈનસ વર્ગમૂળ બે, તે ગુણાકાર કરો, એ ગુણ્યા વર્ગમૂળ બે, એટલે ભાગાકાર કરો, એ ભાગ્યા વર્ગમૂળ બે. તે બધી કઈ સંખ્યા આવે છે મિત્રો? અસમય સંખ્યાઓ જ આવે. જે આપણે નવમા ધોરણ પણ શીખી રહ્યા છીએ કે એક સંખ્યા સમય હોય અને બીજી સંખ્યા જો અસમય હોય તો એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરો તો એ બધી શું આવે? અસમય સંખ્યા આવશે. અને આના પછી આપણો અગત્યની પ્રમેય 1.3 આવે છે અને પ્રમેય 1.3 પરથી આપણે કેટલાક જે દાખલાઓ કરવાના છે. તો પ્રમેય 1.3 શું છે? ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. p શું એક અવિભાજ્ય સંખ્યા છે અને ધન પૂર્ણાંક કોઈ a છે. એ ધન પૂર્ણાંક a માટે a² એ p વડે શું હોય? વિભાજ્ય હોય. ખાસ યાદ મિત્રો કે કોઈ ધન પૂર્ણાંક a માટે આજે a² એ p વડે શું હોય? વિભાજ્ય હોય. ફરી એકવાર કે ભાઈ જો p એક અવિભાજ્ય સંખ્યા છે, ધન પૂર્ણાંક કોઈ a હોય અને એનો વર્ગ a² કે ધન પૂર્ણાંક a માટે a². દાખલા કે ધન પૂર્ણાંક a તરીકે ગમે તો હોઈ શકે છે કે ભાઈ ધન પૂર્ણાંક a તરીકે આપણે 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, કોઈ પણ ધન પૂર્ણાંક. તો p એ એક અવિભાજ્ય સંખ્યા છે અને ધન પૂર્ણાંક a માટે a² એ p વડે શું હોય? વિભાજ્ય હોય. એનો વર્ગ a² એ p વડે, p કેવી સંખ્યા છે? અવિભાજ્ય. તો p વડે વિભાજ્ય હોય તો a પણ શું છે? p વડે વિભાજ્ય. જે ધન પૂર્ણાંક a છે એ a પણ શું હોય? p વડે વિભાજ્ય હોય. આના પરથી આપણે કેટલાક દાખલા કરવાના છે. આ પ્રમેય 1.3 છે. અને ત્યાર પછી ખૂબ જ અગત્યના દાખલા ઉદાહરણ 10 છે કે દર્શાવો કે 5 - વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે રકમ છે એમાં 5 સમય છે અને વર્ગમૂળ 3 કેવી છે? અસમય. એટલે એની બાદબાકી શીખી ગયા આપણે કે બાદબાકી અસમય જ આવે. તો આપણે સાબિત કરવાનું છે કે દર્શાવો કે 5 - વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે, તેને સાબિત કરો. તો ધારો કે આપણે જે સૌથી પહેલા આપણે ધારણા કરીશું એ આપણે ઉલટી કરીશું. આપણે સાબિત કરવાનું છે અસમય. તો આપણે ધારણા કરીશું કે ભાઈ ધારો કે સમય છે એમ લઈને પછી આપણી ધારણા ખોટી પાડીશું, એટલે કે વિરોધાભાસ પરિણામ લાવીશું અને વિરોધાભાસ પરિણામ આવે એટલે આપણું સાબિત થઈ જશે. તો સૌથી પહેલા આપણે ધારો કે જે મિત્રો આવા દાખલા ખાસ પૂછાય છે, ખાસ અગત્યના આ 2 માર્કના દાખલા છે, બોર્ડમાં પૂછાય છે. આ દાખલા ખૂબ જ અગત્યના છે, ખાસ ધ્યાન આપજો. તો ધારો કે 5 - વર્ગમૂળ 3 એ આપણે સમય સંખ્યા ધારીશું અને ત્યારબાદ 5 - વર્ગમૂળ 3 બરાબર આપણે a/b દરેકમાં એક સરખી જ આવશે કે ભાઈ અહીંયા એક સમય છે અને એક અસમય છે અને બાદબાકી. એ બાદબાકી કારણ કે 5 સમય છે, વર્ગમૂળ 3 શું છે? અસમય. એટલે બાદબાકી પણ અસમય હોય. આપણે ધારણા કરીશું ધારો કે સમય છે કે ધારો કે 5 - વર્ગમૂળ 3 સમય છે અને માટે આપણે એની જગ્યાએ a/b ધારીશું કે માટે 5 - વર્ગમૂળ 3 બરાબર a/b, જ્યાં a અને b શું છે? તો a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. આ a અને b કોઈ પણ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય. જે તમે a અને b ધારીશું આપણે એ a અને b પરસ્પર કોઈ પણ અવિભાજ્ય પૂર્ણાંકો છે. અને ત્યાર પછી મિત્રો આપણે શું કરવાનું છે કે ભાઈ તમારે આ 5 - વર્ગમૂળ 3 a/b છે, આપણે કોઈ પણ ડાબી બાજુ કે જમણી બાજુ એટલે ગમે તે એક બાજુ આપણે એક અસમય સંખ્યા લઈ જવાની. ખાસ ધ્યાન આપજો, ડાબી બાજુ અથવા તો જમણી બાજુ જે એક અસમય સંખ્યા આપણે લઈ જવાની છે. એટલે તમે જોઈ શકો છો કે આ જે વર્ગમૂળ 3 કેવી છે? અસમય છે. તો આપણે એને ડાબી બાજુથી ક્યાં લઈ જઈએ? જમણી બાજુ, જેથી કરીને પ્લસ થઈ જાય. અને a/b ને ક્યાં લઈ જવાના? તો જમણી બાજુથી ડાબી બાજુ. સાદુરૂપ આપણને 5 જે a/b છે એ જમણી બાજુથી ડાબી બાજુ એટલે -a/b અને બરાબર આ વર્ગમૂળ 3 છે એ વર્ગમૂળ 3 ક્યાં છે? ડાબી બાજુથી જમણી બાજુ. એટલે કે ગમે તે એક બાજુ, ક્યાં જમણી બાજુ કે ડાબી બાજુ તમારે એક ભાગ અસમય લાવવાનો છે. આ ખાસ ધ્યાન આપો. તમે ડાબી બાજુ અથવા તો જમણી બાજુ અથવા જમણી બાજુ કે ડાબી બાજુ ગમે તે એક ભાગ અસમય લાવવાનો છે. સાદુરૂપ એ જ આપવાનું છે. અને ત્યાર પછી લસા આવશે આગળ. આ b લસા આવે એટલે b લસા કોણ આવશે? 5 જોડે. તો 5b - a અને છેદમાં લસા મૂકવો પડશે b બરાબર વર્ગમૂળ 3. એટલે તમે જોઈ શકો છો મિત્રો કે આ જે જમણી બાજુનો જમણી બાજુનો ભાગ છે √3 એ જમણી બાજુનો ભાગ કેવો છે? અસમય. અને આ જે તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે કેવો છે? સમય છે. તો લખીએ આપણે કે હવે a છે, b છે અને 5 એ પૂર્ણાંકો હોય કે આપણે ઉપર જ કીધું છે કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. કયા? આ a અને b પરસ્પર કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. માટે આ જે આખી રકમ બની ડાબી બાજુ
તો કહી શકાય કે ભાઈ a b અને 5 એ પૂર્ણાંક હોવાથી આખી જે આપણે ભાગાકાર છે આપણો આ એ આખો ભાગાકાર કયો જે ડાબી બાજુ આપેલો છે કયો તો 5b - a / b એ સમય સંખ્યા થાય શું થશે સમય સંખ્યા કેમ કારણ કે a અને b કેવા છે તો a b અને 5 એ પૂર્ણાંકો છે માટે ભાગાકાર જે છે આખો આપણે ડાબી બાજુ એ સમય સંખ્યા થાય એટલે √3 અહીંયા શું હશે મિત્રો √3 પણ શું હશે તો સમય સંખ્યા છે કેમ કારણ કે આ √3 પણ શું છે સમય સંખ્યા પરંતુ આપણે √3 કેવી છે અસમય છે પરંતુ √3 કેવી છે મિત્રો અસમય છે કેમ કારણ કે આપણે કહેવાય કે 3 નું વર્ગમૂળ નીકળે નહીં પરંતુ √3 અસમય છે માટે આપણે કેવું પરિણામ મળ્યું વિરોધાભાસ માટે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે માટે આપણી ધારણા કેવી આવે ખોટી છે અને આપણી ધારણા ખોટી હોય તો પછી સાબિત થઈ જાય કે ભઈ 5 - √3 શું છે અસમય છે એટલે ખાસ ધ્યાન આપવાનું છે કે આવા દાખલા ખાસ પૂછાય છે આમાં રકમ બદલાશે મિત્રો પણ રીત નહીં બદલાય અહીંયા આગળ તમે પ્લસ હોઈ શકે છે જેમ કે માઈનસ આપ્યું છે તો પ્લસ હોઈ શકે છે એટલે ગુણાકાર હોઈ શકે છે તો ગુણાકાર આકડો સમજાવે છે ટૂંકમાં આપણે ઉપર સમજાવ્યા પ્રમાણે સરવાળો હોઈ શકે બાદબાકી હોઈ શકે ગુણાકાર કે ભાગાકાર કોઈ પણ હોઈ શકે છે એમાં આપણે આ રીતે સાબિત કરીશું તેવો જ આપણે એક ગુણાકારનો દાખલો છે ઉદાહરણ 11 દર્શાવો કે 3√2 અસમય છે જે તમે જોઈ શકો છો કે 3√2 માં 3 કેવો છે સમય છે √2 કેવો છે અસમય માટે એનો ગુણાકાર શું આવે હંમેશા અસમય આવે તો આપણે આ મેથડથી સાબિત કરીશું કે ધારો કે આપણે સમય ધારીશું ધારો કે 3√2 શું છે સમય છે ધારો કે 3√2 એ સમય છે માટે એની જગ્યાએ આપણે a/b ધારવાનું અને 3√2 a/b કે જ્યાં a અને b પરસ્પર કેવા છે અવિભાજ્ય પૂર્ણાંકો છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે જે ગુણાકાર છે તો ગુણાકારમાંથી શું થશે એ ભાગાકાર બનશે એટલે √3 સોરી આ જે 3 છે એ ક્યાં હશે ભાગાકારમાં એટલે કે b જોડે હશે કારણ કે આપણે કીધું કે ગમે તે એક ભાગ ક્યાં ડાબી બાજુ કે જમણી બાજુ ગમે તે એક ભાગ આપણે અસમય લાવવાનો છે જેથી કરીને અસમયમાં આ √2 કેવા છે અસમય છે તો √2 અસમય છે માટે આપણે 3 ને ગુણાકારમાં ક્યાં જઈશું ભાગાકારમાં માટે √2 a/3b એટલે કે ગમે તે મેં તમને સમજાવ્યા પ્રમાણે કે ડાબી બાજુ કે જમણી બાજુ તમારે એક ભાગ એટલે કે ડાબી બાજુ કે જમણી બાજુમાંથી ગમે તે એક બાજુ અસમય સંખ્યા લાવવાની તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જેમ કે અહીંયા બાદબાકીમાં હતું તો આપણે બાદબાકીમાં ગયા હતું જેથી કરીને માઈનસ હતું જેથી કરીને માઈનસ આપણે પ્લસ આપણે ક્યાં લઈ ગયા જમણી બાજુ અહીંયા આગળ ગુણાકારમાં છે તો ક્યાં છે એના ભાગાકારમાં માટે આ √2 અસમય છે જેથી કરીને √2 a/3b પછી લખી શકો છો હવે a આ જે a b અને 3 કેવા છે મિત્રો પૂર્ણાંક છે કારણ કે આપણે ઉપર ધાર્યું છે કે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે અને 3 પણ પૂર્ણાંક છે તો a b અને 3 પૂર્ણાંક હોવાથી જે ભાગાકાર આવે કયો આપણે ભાગાકાર કે a/3b એ સમય સંખ્યા છે તેથી અહીંયા √2 પણ શું થશે સમય થાય પરંતુ આપણે √2 શું છે અસમય છે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે વર્ગમૂળ 2 એટલે કે √2 અસમય છે માટે આપણને વિરોધાભાસ ઉત્પન્ન થાય છે એટલે આપણી ધારણા કેવી છે ખોટી છે અને માટે ખોટી છે માટે સાબિત થઈ જાય કે 3√2 એ અસમય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આવા દાખલા ખાસ અગત્યના છે 2 માર્કમાં પૂછાય છે અને ત્યાર પછી આવા બીજા દાખલા જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણો સ્વાધ્યાય આપણે હવે 1.3 ના દાખલા કરીએ સ્વાધ્યાય 1.3 માં દાખલો પહેલો છે કે સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ સમજાયું કે જે અવિભાજ્ય સંખ્યા જેમ કે વર્ગમૂળ એટલે કે 2 3 5 આવી સંખ્યા કઈ છે મિત્રો અવિભાજ્ય છે અને આપણે વર્ગમૂળ લઈએ તો એ કઈ સંખ્યા આવે છે અસમય છે એટલે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 11 13 17 તો વિદ્યાર્થી મિત્રો આ બધી અવિભાજ્ય સંખ્યા તમે વર્ગમૂળ લેશો તો એ અસમય જ આવે છે અને એ દરેક દાખલા આ જે હું શીખવાડું છું એ બધા વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 વર્ગમૂળ 7 વર્ગમૂળ 11 વર્ગમૂળ 13 વર્ગમૂળ 19 વિદ્યાર્થી મિત્રો આ બધા દાખલા કે જેની આગળ અને જેમ કે વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 2 ની આગળ એક જ ગુણાયેલું છે તો વર્ગમૂળ 3 ની આગળ એક જ ગુણાયેલું છે વર્ગમૂળ 5 ની આગળ એક જ ગુણાયેલું છે તો આ બધા દાખલા હું આ જે રીત કરાવું છું એ રીતે થશે એટલે ખાસ ધ્યાન આપજો તો ફરી એકવાર કે સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે તો આપણે આગળ શીખ્યું પ્રમાણે આપણે એની ધારણા સમય છે એમ કરી અને આપણી જે વિરોધાભાસ પરિણામ લઈશું અને વિરોધાભાસ પરિણામ આવ્યા પછી આપણું સાબિત થઈ જશે તો ધારો કે આપણે ધારો કે વર્ગમૂળ 5 શું છે સમય છે અહીં સમજી લો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 5 હોઈ શકે વર્ગમૂળ 2 હોઈ શકે વર્ગમૂળ 3 હોઈ શકે વર્ગમૂળ 7 હોઈ શકે વર્ગમૂળ 11 હોઈ શકે વર્ગમૂળ 13 હોઈ શકે એટલે કે જેની આગળ એક
કશું ના એક તો ગુણાયેલું જ હોય અને જ્યારે એક ગુણાયેલું હોય તો એમાં જે આ જે રીત છે એ દરેકમાં એક સરખી રીત આવશે. તો ધારો કે વર્ગમૂળ 5 સમય છે આપણે ધારીશું માટે વર્ગમૂળ 5 બરાબર આપણે a/b જે આપણે આગળ સમજાવ્યું કે વર્ગમૂળ 5 બરાબર a/b જ્યાં a અને b પરસ્પર શું છે આપણા અવિભાજ્ય પૂર્ણાંકો છે અને ત્યાં બીજા રીતે બંને બાજુ વર્ગ કરવાનો છે. દરેકમાં એક જ સરખી રીત આવશે. બંને બાજુ વર્ગ કરો એટલે કે વર્ગમૂળ 5 નો વર્ગ બરાબર a/b ધ હોલ સ્ક્વેર. વર્ગમૂળ 5 નો શું થાય 5 જ થાય કેમ કે વર્ગમૂળને વર્ગ નીકળી જશે એની આગળ a સ્ક્વેર અપોન b સ્ક્વેર. ત્યાં જોઈશું કે મિત્રો આ b સ્ક્વેર છે એ અંશમાંથી સોરી આ b સ્ક્વેર જે છેદમાંથી અંશમાં ગુણાશે એટલે શું સાદું આવશે કે a સ્ક્વેર બરાબર શું આવશે 5b સ્ક્વેર. ને સમીકરણ 1 કહી દો. બધા વિદ્યાર્થી મિત્રો અહીં વર્ગમૂળ 2 હોય વર્ગમૂળ 3 હોય વર્ગમૂળ 7 હોય વર્ગમૂળ 11 હોય બધામાં આ એક સરખી રીતે જ આવશે. તો સમીકરણ 1 આવી ગયું. માટે કહી શકાય કે માટે 5a સ્ક્વેર નો શું છે અવયવ છે. મિત્રો ખાસ ધ્યાન આપજો કે આ 5a સ્ક્વેર નો અવયવ છે. આપણું જે પ્રમેય 1.3 શીખી ગયા પ્રમાણે કે 5a સ્ક્વેર નો અવયવ છે પરંતુ 5 એ અવિભાજ્ય કે 5 કઈ સંખ્યા છે મિત્રો અવિભાજ્ય છે. તો 5 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ પ્રમેય 1.3 મુજબ 5 એ શું છે એનો પણ અવયવ છે. જે આપણે પ્રમેય 1.3 સમજાવ્યું કે 5 અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ શું છે એનો પણ અવયવ છે. 5 એ એનો પણ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ધારો કે હવે a બરાબર એટલે 5 જો એનો અવયવ હોય તો a બરાબર આપણે 5c થાય છે જ્યાં c કોઈ પૂર્ણાંક છે. કે 5 એ એનો પણ અવયવ છે એટલે 5 એ એનો પણ અવયવ તો આપણે a બરાબર 5c જ્યાં c કોઈ પૂર્ણાંક લેવાનો એટલે બીજો કોઈ નવો આપણે પૂર્ણાંક લઈશું c. તો a બરાબર 5c કેમ કારણ કે પ્રમેય 1.3 મુજબ 5 એ શું છે એનો પણ અવયવ છે માટે a બરાબર 5c જ્યાં c કોઈ પૂર્ણાંક છે. ફરી ભાઈ બંને બાજુ વર્ગ કરો છે મિત્રો તો અહીંયા આગળ a નો વર્ગ a સ્ક્વેર હશે અને 5c નો વર્ગ તો પહેલા 5 નો વર્ગ 25 થાય c નો વર્ગ શું આવશે c સ્ક્વેર. બંને બાજુ વર્ગ કરતા અને ત્યાર પછી મિત્રો સમીકરણ 1 માં તમારે આ જે સ્ક્વેર છે એ સ્ક્વેર ની કિંમત મૂકવાની છે. એટલે સમીકરણ આપણે ઉપર કીધું છે કે સમીકરણ 1 માં સ્ક્વેર ની કિંમત મૂકો. તો સમીકરણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સમીકરણ કયું આપણું સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. માં સ્ક્વેર ની કિંમત શું હશે 25c સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. એટલે સમીકરણ 1 માં તમારે કોની કિંમત મૂકવાની છે તો સ્ક્વેર ની. એટલે કે સ્ક્વેર ની શું હશે તો સ્ક્વેર ની જગ્યાએ 25c સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. આ 5 ને ક્યાં લઈ જાવ 25 ના છેદમાં એટલે 25 ભાગ્યા 5 c સ્ક્વેર બરાબર b સ્ક્વેર માટે છેદ ઉડશે એટલે કે b સ્ક્વેર બરાબર 5 25 એટલે 5c સ્ક્વેર. એ શું છે મિત્રો b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. તો શું કહી શકાય આગળ કે 5 એ કોનો અવયવ છે b સ્ક્વેર નો પણ અવયવ છે. 5 એ b સ્ક્વેર નો અવયવ છે પરંતુ 5 વિદ્યાર્થી કેવી છે અવિભાજ્ય સંખ્યા છે કે 5 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ શું કહેવાય b નો પણ અવયવ છે. જેમ આગળ આપણે કીધું કે 5 એ નો અવયવ છે તો 5 એ b નો પણ અવયવ છે કારણ કે પ્રમેય 1.3 મુજબ. આમ તો જોઈ શકો છો મિત્રો કે a અને b નો સામાન્ય અવયવ 5 છે કારણ કે 5 એ એનો પણ અવયવ છે. આપણે સાબિત કર્યું કે 5 એ b નો પણ અવયવ છે માટે a અને b નો સામાન્ય અવયવ કયો આવશે મિત્રો આમ a અને b નો સામાન્ય અવયવ 5 છે. જે આપણી ધારણાથી વિરુદ્ધ છે. કેમ કારણ કે આ વિધાન એ a અને b પરસ્પર અવિભાજ્ય છે. કારણ કે આપણે વિધાન મિત્રો a અને b પરસ્પર અવિભાજ્ય છે એ ધારણાથી વિરુદ્ધ છે. કારણ કે a અને b નો સામાન્ય અવયવ 5 આવ્યો. a અને b નો સામાન્ય અવયવ 5 છે જે આપણે સાબિત કર્યું પરંતુ આપણે શું ધાર્યું છે કે જે આપણે ધાર્યું છે કે પરંતુ આ વિધાન એ a અને b પરસ્પર કેવા છે મિત્રો તો a અને b પરસ્પર અવિભાજ્ય છે તે ધારણાથી વિરુદ્ધ છે. માટે આપણી ધારણા આપણે શું ધાર્યું તો આપણી ધારણા એ હતી કે આપણી ધારણા વર્ગમૂળ 5 એ શું છે સમય છે તે ખોટી છે અને માટે સાબિત થઈ જાય કે ભાઈ વર્ગમૂળ 5 એ શું છે અસમય છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે કોઈ પણ એટલે કે જે અવિભાજ્ય સંખ્યા હોય કે જેની આગળ 1 ગુણાયેલું હોય ખાસ ધ્યાન બોલું છું વિદ્યાર્થી મિત્રો કે જે અવિભાજ્ય સંખ્યા હોય જેની આગળ 1 ગુણાયેલું જેમ કે 2 અવિભાજ્ય છે તો વર્ગમૂળ 2 અસમય સાબિત કરો તો આ રીતે જ આવશે. એવી રીતે 3 કઈ સંખ્યા છે અવિભાજ્ય તો વર્ગમૂળ 3 અસમય સાબિત કરો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આવશે. એવી રીતે વર્ગમૂળ 7 વર્ગમૂળ 11 તો વિદ્યાર્થી મિત્રો આ બધી જે અવિભાજ્ય સંખ્યાની વર્ગમૂળ છે એ અસમય સાબિત કરો. એમાં તમારે આ જ રીતથી દાખલો કરવાનો છે. એમાં રીત બદલાશે નહીં. ત્યાર પછી બીજો એક અગત્યનો દાખલો 3 નો દાખલો પહેલો આવે છે. ખાસ અગત્યનો દાખલો છે કે 1 વર્ગમૂળ 2 એ અસમય છે. તો જોઈ કે વિદ્યાર્થી મિત્રો કે એક સમય છે પણ વર્ગમૂળ 2 કેવો છે અસમય. માટે આખો ભાગાકાર એટલે કે ભાગાકાર જે આખી રકમ બને એ પણ શું કહેવાય અસમય થાય એ આપણે સાબિત કરવાનું છે. તો
તો 1 વર્ગમૂળ 2 અસમય છે તેને સાબિત કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે જે રીત શીખવાડી એ જ રીતે કરવાનું છે. તો ફરી એકવાર આપણે એને સમય ધારીશું. ધારો કે 1 વર્ગમૂળ 2 સમય છે અને ત્યાર પછી આપણે 1 વર્ગમૂળ 2 બરાબર શું લઈશું a/b, જ્યાં a અને b પરસ્પર કેવા છે વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય પૂર્ણાંકો છે. ચોકડી ગુણાકાર કરો પેલા બંને વડે વર્ગ કરીશું વિદ્યાર્થી મિત્રો. વર્ગ કર્યા પછી ચોકડી ગુણાકાર કરીશું. દરેકમાં એક જ સરખી આવશે કે આ રીતે જે રકમ આપી હોય એને આપણે a/b ધારો અને તે બંને વડે વર્ગ કરો તો 1 નો વર્ગ 1 થશે, વર્ગમૂળ 2 નો વર્ગ 2 થશે. અહીં આગળ a નો સ્ક્વેર a સ્ક્વેર અને b નો સ્ક્વેર b સ્ક્વેર. ત્યાં ચોકડી ગુણાકાર કરીએ તો b સ્ક્વેર 1 જોડે ગુણાય તો b સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર. અને સમીકરણ 1 કહી દો. મને કહી શકાય કે 2 આ ખાલી 2 એ b સ્ક્વેર નો અવયવ છે. 2 શું છે? b સ્ક્વેર નો અવયવ છે. પરંતુ અહીં આગળ 2 કેવી છે? 2 એટલે 2 કે 2 એ b સ્ક્વેર નો અવયવ છે. પરંતુ 2 શું છે વિદ્યાર્થી મિત્રો? તો 2 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ 2 શું છે? b નો પણ અવયવ છે. કારણ કે આપણે પ્રમેય 1.3 માં શીખી ગયા કે જો 2 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 2 એ b નો પણ અવયવ છે. અને ત્યાર પછી આપણે કોઈ નવો પૂર્ણાંક c ધારીશું કે ધારો કે b બરાબર 2c. કેમ? કારણ કે 2 કોનો અવયવ છે? b નો પણ અવયવ છે. જો 2 એ b નો અવયવ હોય તો b બરાબર 2c. c એટલે કોઈ નવો આપણે ધન પૂર્ણાંક કે b બરાબર 2c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે. ફરી ભાઈ બંને ભાઈ વર્ક કરી દે મિત્રો. તો અહીં b સ્ક્વેર બરાબર 2c નો અર્થ શું આવશે? 4c સ્ક્વેર. ત્યાર પછી આપણે સમીકરણ 1 માં કેવા મૂકવાની આગળ કર્યું પ્રમાણે કે જે b સ્ક્વેર છે એ દેખાઈ ગયું b સ્ક્વેર. તો લખીએ કે સમીકરણ 1 માં b સ્ક્વેર કોઈ મૂકતા તો અહીં b સ્ક્વેર ની જગ્યાએ શું આવશે? 4c સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર. 2 કે છે એના છેદમાં તો અહીં 4c સ્ક્વેર upon 2 બરાબર a સ્ક્વેર અને છેદ ઉડશે a સ્ક્વેર બરાબર 2 દુ 4 એટલે કે a સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. માટે શું કહી શકીએ મિત્રો કે 2a સ્ક્વેર નો અવયવ છે. એ જોઈશ કોઈ ખાસ ધ્યાન બોર્ડ પર કે 2a સ્ક્વેર નો અવયવ છે. પરંતુ 2 કેવી સંખ્યા વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય કે 2 એ અવિભાજ્ય સંખ્યાથી પ્રમેય 1.3 મુજબ 2 એ a નો પણ શું છે? અવયવ છે. અને માટે કહી શકાય કે આમ a અને b નો સામાન્ય અવયવ 2 કહેવાય. કે આપણે આગળ સાબિત કર્યું કે 2 એ b નો પણ અવયવ છે, પછી 2 એ a નો પણ અવયવ છે. માટે કહી શકાય કે a અને b નો સામાન્ય અવયવ 2 છે. પરંતુ આ જે વિધાન છે આપણી ધારણાથી વિરુદ્ધ છે. કેમ? કારણ કે આ વિધાન એ a અને b પરસ્પર અવિભાજ્ય છે. કે આપણે તો પરસ્પર અવિભાજ્ય છે કે a અને b પરસ્પર કેવા છે? અવિભાજ્ય. એનો અર્થ કે આપણે જે સાબિત કર્યું એમાં a અને b નો સામાન્ય અવયવ 2 આવે છે, જે આપણી ધારણાથી વિરુદ્ધ છે. કે જે આ વિધાન એ a અને b પરસ્પર અવિભાજ્ય છે, જે ધારણાથી વિરુદ્ધ છે. માટે આપણે ધારણા કરી છે 1 વર્ગમૂળ 2 સમય છે ખોટી છે. અને ખોટી હોય તો પછી સાબિત શું થઈ જાય કે મારે સાબિત થાય કે 1 વર્ગમૂળ 2 અસમય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ દાખલા છે, દાખલા 2 માં પણ પૂછાય જ છે. ખાસ ધ્યાન આપવાનું છે. આવા કોઈ પણ દાખલા હોય મેથડ એક સરખી આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે જે ઉદાહરણ તમને કરાય એ ઉદાહરણ જેવા જ દાખલા છે. જે દાખલો બીજો છે, સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 3 + 2 વર્ગમૂળ 5 અસમય. જે આપણે ઉદાહરણ તમને સમજાય ઉદાહરણ 10 એમાં માઈનસ હતું, આમાં પ્લસ છે. સેમ રીત કે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે. જે ઉદાહરણ 10 પ્રમાણે છે. ઉદાહરણ 10 માં વચ્ચે માઈનસ હતું, આમાં વચ્ચે પ્લસ છે. તમે સૌથી પહેલા તમારે ધારણા કરવાની કે ધારો કે 3 + 2 વર્ગમૂળ 5 સમય છે. અને ત્યાર પછી આપણે a/b ધારી અને જે મેં ઉદાહરણ તમને 10 કરાવી દીધા મિત્રો એ સેમ રીત છે. એવો દાખલો જે ત્રીજો છે એ ત્રીજામાં વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો 7 વર્ગમૂળ 5 એ અસમય છે. તો એવું મેં તમને ઉદાહરણ 11 નું કરાવ્યું. કારણ કે 7 વર્ગમૂળ 5 તો વર્ગમૂળ 5 જોડે વિદ્યાર્થી મિત્રો 7 ગુણાવ્યું છે. તો જે મેં ઉદાહરણ તમને 11 કરાવ્યું સેમ રીત છે કે તમારે સમય ધારી અને ત્યાં પછી તમે a/b લઈ અને પછી ગુણાકાર જે ભાગાકારમાં લઈ અને આપણે સાબિત થશે. એવી રીતે દાખલા ત્રીજો દાખલો છે 6 + વર્ગમૂળ 2. તમે જોઈ શકો એક સમય છે અને એક અસમય છે. માટે આપણે જે ઉદાહરણ 10 છે એ ઉદાહરણ 10 જેવું જ આવશે, એ જ મેથડ આવશે. કારણ કે 6 + વર્ગમૂળ 2 6 સમય છે, વર્ગમૂળ 2 સમય છે. માટે આપણે ઉદાહરણ 10 પ્રમાણે રીતે આવશે અને આપણે સમય ધારી અને ત્યાર પછી a/b ધારી અને જે રીત કરાઈ એ જ રીતે દાખલો થશે. એક ભાગ તમારે ડાબી બાજુ કે જમણી બાજુ બંનેમાંથી કોઈ પણ એક ભાગ આપણે અસમય લાવવાનો છે અને એક ભાગ સમય લઈ અને તમારું સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ આવા અગત્યના દાખલા છે. આ પ્રકારના ખૂબ જ મોસ્ટ ટાઈમની દાખલા છે. ધ્યાનથી આ વિડિયો લેક્ચરને ધ્યાનથી અભ્યાસ કરજો અને એકદમ ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને આ દાખલાની પ્રેક્ટિસ ખાસ કરજો. કારણ કે આ દાખલા ખાસ પૂછાય છે અને આવા પ્રેક્ટિસ બુકમાં સ્વાધ્યાય પુસ્તકમાં દાખલા આપેલા છે, એની પણ પ્રેક્ટિસ ખાસ કરો અને મારા વિડિયો લેક્ચરને ખાસ લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો
જય શ્રી કૃષ્ણ.